નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનના જે બોર્ડનું પેપર છે તેનું સોલ્યુશન કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે ધોરણ 10 ના બોર્ડનું પેપરનું સોલ્યુશન કરીએ. તો વિભાગી નીચેના આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. તો યોગ્ય જોડકા છે જેને આપણે વ્યવસ્થિત રીતે એકબીજા સાથે જોડવાના છે. તો બહુચરાજીનો મેળો. તો બહુચરાજીનો મેળો આવેલો છે મહેસાણા. પંડિત આહોબલે. તો પંડિત આહોબલે છે એ આવશે સંગીત પારિજાત. સફાઈ કામદાર જંગલનો જે સફાઈ કામદાર છે તો એનો જવાબ આવશે ગીધ. ગીધ છે એ જંગલનો સફાઈ કામદાર છે. પવન ઉર્જામાં આવશે લાંબા અથવા લાંભા. અને પૃથ્વી પરિષદ આવશે એમાં સ્કોટહોમ. તો આવી રીતના જોડકા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે બીજા પ્રશ્ન તરફ આવવાનું. પ્રશ્ન નંબર 6 જે ખરા ખોટા છે તેમાં પ્રશ્ન નંબર 6 તત્વજ્ઞાનથી ભરપૂર તેવા સાહિત્યને અરણ્યકો કહેવામાં આવે છે. તો એનો જવાબ રાઈટ આવશે. પ્રશ્ન 7 જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે. તો એ જમવું ખોટો આવશે. તારે આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો 1977 માં આવે તો એ પણ ખોટું છે. ત્યાં આવશે 1955. સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં છે. જે ખરું. બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં છે. એ પણ ખરું આવશે. હવે વિકલ્પો છે. તો વિકલ્પોમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય શહેર ખાલી જગ્યામાં આવેલું છે તો ભોપાલ. ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની સ્થાપના કરી હતી તે 1952. 13મો પ્રશ્ન પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો આમાં આવશે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે નદીઓ. ખાલી જગ્યા નીચેનામાંથી ગ્રાન એનિટક નામની જાણીતી નહેર છે એ નિર્માણ કરવામાં આવ્યું છે તો કાવેરી નદી ઉપરથી. 15મું છે એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ કહેવામાં આવે છે દૂરગતિ માર્ગ કહેવામાં આવે છે. વિકલ્પો છે તો એમાં વિકલ્પો આપેલા છે જોડકના છે. તો રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં છે તો રાષ્ટ્રીય સંગ્રહાલય ન્યૂ દિલ્હી. સાલારગંજ આવશે હૈદરાબાદ. વડોદરામાં જ છે વડોદરા મ્યુઝિયમ. વડોદરા. દલપતરામ LD સંગ્રહાલય તો LD સંગ્રહાલય આવશે અમદાવાદ. તો ડી જવાબ એનો આવશે. નીચેના બહુહેતુક યોજનાઓ તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ જે ક્રમ છે એને ગોઠવો. તો એનો પણ જવાબ ડી આવશે. દક્ષિણ દિશાની વાત કરીએ તો પેલા નાગાર્જુન, એનાથી આગળ જાઓ તો ચંબલ અને એનાથી આગળ જાઓ તો ભાખરા નાંગલ પંજાબમાં આવેલું છે. એટલે દક્ષિણથી ઉત્તર તરફ જવાનું છે. 18મો પ્રશ્ન છે ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગ થાય છે તો 84%. 19મો પ્રશ્ન છે ઉત્પાદનમાં ત્રણેય સાધનોનો ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાનું કામગીરીને શું કહેવાય છે તો નિયોજન. મૂડી, શ્રમ, ભૂમિ અને આયોજન કરી અને ઉત્પાદનનું સાધન. વિશ્વ કઈ પદ્ધતિએ મુક્ત અર્થતંત્ર છે તો બજાર પદ્ધતિ મુક્ત અર્થતંત્ર છે. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. તો એમાં આવશે ભારત કુલ કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે તો 7516 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. 22મો પ્રશ્ન ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર તો પોરબંદર. ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર છે પોરબંદર, કંડલા નહીં. 12 માસ કીધું છે એટલે 12 મહિના કીધું છે. 23 વિકસશીલ રાષ્ટ્રની મુખ્ય ખેતી. વિકસિત આવશે તો ઉદ્યોગ પણ આમાં તો ખેતી. શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપની વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે તો સેવા ક્ષેત્ર છે એમાં શિક્ષણનો સમાવેશ અને બેન્કિંગ ને વીમાનો સમાવેશ થાય છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.